ગુજરાતમાં છાત્રગુંજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ અને રાજ્યમાં વારંવાર થતા પેપર લીક, પરીક્ષા કૌભાંડ અને શિક્ષણના વ્યાપારીકરણ સામે અવાજ ઉઠાવવાનો છે. લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ પક્ષ દ્વારા આ રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરાઈ રહ્યું છે, જેનો હેતુ શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શકતા લાવવાનું અને વિદ્યાર્થીઓને ભવિષ્યને સુરક્ષિત કરવાનું છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા સ્તરે વિદ્યાર્થીઓના પ્રશ્નો, ફરિયાદો અને ચિંતાઓની વાચા આપવામાં આવશે. આ મુદ્દાઓ અંગે સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવશે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં શિક્ષણ વ્યવસ્થા વ્યાપારીકરણ માધ્યમ બની ગઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે. આ મુદ્દે યુવાનો અને વાલીઓમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક પરીક્ષાઓના પેપર લીક થવાની ઘટનાઓ સામે આવી છે. આના કારણે લાખો વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત અને વાલીઓના આર્થિક રોકાણ નિલથ્થક બન્યા છે. એક પરીક્ષા રદ થવી એ માત્ર વહીવટી ભૂલ નથી, પરંતુ સમગ્ર પરીક્ષા પદ્ધતિની નિષ્ફળતા અને તેમાં ચાલતા કૌભાંડોનો પુરાવો છે. તાજેતરમાં યોજાયેલી નીટ પરીક્ષા પણ પેપર લીક અને ગેરરીતિનું ગંભીર આક્ષેપો થયા છે. દેશભરમાં 22 લાખથી વધુ અને ગુજરાતના 80,000થી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. આવા કૌભાંડોને કારણે વિદ્યાર્થીઓનો પરીક્ષા પદ્ધતિ પરથી વિશ્વાસ ઘટ્યો છે. પરીક્ષાના તણાવના કારણે વિદ્યાર્થીઓની આત્મહત્યાના બનાવોમાં પણ વધારો નોંધાયો છે. આ સમગ્ર નિષ્ફળતાની નૈતિક જવાબદારી સ્વીકારીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તાત્કાલિક રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી રહી છે. મોદી સરકારના છેલ્લા 10 વર્ષના શાસન દરમિયાન અંદાજે 89 જેટલા પેપર લીકનો બનાવ બન્યા છે. આના કારણે 48 જેટલી પરીક્ષાઓ ફરીથી લેવાની ફરજ પડી છે, જેમાં નેટ ઉપરાંત સીબીએસઈ, એસએસસી, એનડીએ અને વ્યાપમ જેવી પરીક્ષાઓનો સમાવેશ થાય છે. આગામી સમયમાં કેવા કાર્યક્રમો આપશો? ધર્મેન્દ્ર પ્રધાન જ્યાં સુધી રાજીનામું નથી આપતા ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ અને એની નીચે કામ કરતું એનએસયુ, યુવક કોંગ્રેસ હોય, મહિલા કોંગ્રેસ હોય, તમામ અમારા સંગઠનોએ નક્કી કર્યું છે કે આવનારા સમયમાં જિલ્લા સ્તરથી માંડી અને કલેક્ટરની રજૂઆતથી માંડીને પ્રદેશ સ્તર સુધી આક્રમક કાર્યક્રમો, આક્રમક આંદોલન કરવાના થાય, એ પછી ધરણા કરવાના થાય, શિક્ષણ મંત્રીને રજૂઆત કરવાની થાય, રસ્તા રોકો આંદોલન કરવાના થાય, વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાનો થાય. અલગ અલગ માધ્યમો થકી, આંદોલનો થકી ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનો અવાજ બનવાનું કામ એ કોંગ્રેસ પક્ષ આવનારા સમયમાં કરશે. સૌ મીડિયાના મિત્રોનું હું પહેલાં હાર્દિક સ્વાગત કરું છું. મારી સાથે ઉપસ્થિત છે પાટણના જાગૃત ધારાસભ્ય સન્માન્ય કિરીટભાઈ પટેલ સાહેબ, સાથે યમરભાઈ દેસાઈ જિલ્લા અધ્યક્ષશ્રી, તેમજ સૌ આગેવાનો સાથે જ્યારે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રેસ વાર્તાનું આયોજન કર્યું છે. ખાસ મહત્વનો મુદ્દો આપ સૌ મીડિયાના મિત્રો જાણો છો એમ કે સમગ્ર દેશની અંદર આશરે 22 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષાની, જાહેર પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા, અને સાથે સાથે ગુજરાતમાં 80,000થી પણ વધુ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. એવા સંજોગોમાં જ્યારે લાખો વિદ્યાર્થી જ્યારે પોતાના ભવિષ્ય બનાવવા માટે નીટની પરીક્ષાની તૈયારી કરતા હોય, એવા સંજોગોમાં આ કેન્દ્ર સરકાર નીટની પરીક્ષાના આયોજનમાં છબડો કરી અને મોટો ભ્રષ્ટાચાર યોજાય અને નીટની પરીક્ષાને ક્યાંક ને ક્યાંક રદ કરવી પડે, એવા સંજોગોમાં લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કરવાનું કામ ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકારે કર્યું.